તો અદાણી જૂથ પર હિન્ડનબર્ગ રિસર્ચે વધુ એક બોમ્બ ફોડ્યો છે। હિન્ડનબર્ગે આરોપ લગાવ્યો કે સ્વિસ બેંકોમાં અદાણી જૂથના જમા 2600 કરોડની રકમ ફ્રીઝ કરી દેવાઈ છે। જો કે અદાણી જૂથે આ દાવાઓને ફગાવ્યા છે અને કહ્યું છે કે આ અમારી માર્કેટ વેલ્યુ ઘટાડવાનો પ્રયાસ છે। હિન્ડનબર્ગનો અદાણી ગ્રુપ પર નવો આરોપ। સ્વિસ બેંકોમાં અદાણી જૂથના રૂપિયા 2600 કરોડ ફ્રીઝ। અદાણી જૂથે હિન્ડનબર્ગના આરોપને ફગાવ્યા। હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ સામે એક નવા આક્ષેપ કરતા માહોલ ગરમાઈ ગયો છે। હિન્ડનબર્ગે એક નવા રિપોર્ટમાં આરોપ લગાવ્યો છે કે સ્વિસ બેંકના સત્તાવાળાઓએ અદાણી ગ્રુપ સાથે જોડાયેલા 6 સ્વિસ બેંકના ખાતામાં $310 મિલિયન એટલે કે આશરે રૂપિયા 2602 કરોડથી વધુની રકમ ફ્રીઝ કરી દીધી છે। સ્વિસ સત્તાવાળાઓએ મની લોન્ડરિંગ અને સિક્યુરિટીઝ ફ્રોડની તપાસના ભાગરૂપે આ રકમ જપ્ત કરી છે। હિન્ડનબર્ગે સ્વિસ મીડિયા આઉટલેટ ગોથમ સિટીના એક અહેવાલને ટાંકી અને આ આરોપ લગાવ્યા છે। જો કે અદાણી ગ્રુપે આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા। જૂથે કહ્યું કે આ બધું તેમના બજાર મૂલ્યને નીચે લાવવા માટે કરવામાં આવી રહ્યું છે। હિન્ડનબર્ગે લગાવેલા આરોપના જવાબમાં અદાણી જૂથે સ્પષ્ટતા કરી કે તેઓ સ્વિસ કોર્ટની કોઈ પણ કાર્યવાહીમાં શામેલ નથી। કોર્ટના આવા કોઈ દસ્તાવેજમાં ન તો તેમની ગ્રુપ કંપનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ન તો તેમને સ્પષ્ટતા માટે કોઈ વિનંતી મળી છે। અદાણી ગ્રુપે કહ્યું કે આરોપો સ્પષ્ટપણે વાહિયાત અને અતાર્કિક છે। અમને એવું કહેવામાં કોઈ સંકોચ નથી કે અમારા જૂથની પ્રતિષ્ઠા અને બજાર મૂલ્યને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે। જૂથે જણાવ્યું હતું કે તેમની વિદેશ હોલ્ડિંગ માળખું પારદર્શક અને તમામ કાયદાઓનું પાલન કરે છે। આ પહેલા હિન્ડનબર્ગે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા। હિન્ડનબર્ગે તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે માધવી પુરી બુચ અને તેના પતિ ધવલ બુચનો અદાણી ગ્રુપ સાથે જોડાયેલી ઓફશોર કંપનીમાં હિસ્સો છે। બ્યુરો રિપોર્ટ GSTV।